સૌરાષ્ટ્રના ખેતરોમાં જ્યારે વાવણીના ગરજતા એન્જિનનો અવાજ ગુંજવો જોઈતો હતો ત્યારે પેટ્રોલ પંપ પર લાચારીની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હળવદથી લઈ અને જામનગરના ગ્રામ્ય પંથક સુધી આખું અઠવાડિયું વીતી ગયું છતાંય ડીઝલની અછતનો સળગતો સવાલ યથાવત છે। કાળી મજૂરી કરતો અન્નદાતા પોતાનું ખેતર છોડીને હાથમાં પ્લાસ્ટિકના કેરબા અને ટ્રેક્ટરો લઈ આખી રાત પંપો પર જાગરણ કરવા મજબૂર બન્યો છે। સીઝનને ટાણે જ માત્ર 2000 રૂપિયા સીમિત ડીઝલના જથ્થાએ ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે। સોના જેવી મોસમ માથે ઊભી છે ત્યારે ઈંધણની આ કટોકટી ધરતીપુત્રોના અરમાનો પર પાણી ફેરવી રહી છે। ડીઝલ માટે રાત ઉજાગરા કરતો જગતનો તાત। ખેતીની સીઝન ટાણે જ ખૂટી પડ્યું ડીઝલ। હળવદ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની તંગીને કારણે જગતનો તાત મુશ્કેલીમાં છે। હળવદ શહેર અને વેગડવાવ ગામના પેટ્રોલ પંપ પર રાત દિવસ ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે। કાળી મજૂરી કરીને દેશનું પેટ ભરતો ખેડૂત પોતાનું ટ્રેક્ટર અને પ્લાસ્ટિકના કેરબા લઈ આખી રાત પંપ પર ઉજાગરા કરવા મજબૂર બન્યો છે। વાવણી અને ખેતીના સમયે જ ઈંધણ ન મળતા ખેડૂતોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે। કેરબા લઈને લાઈનમાં લાગ્યા ખેડૂતો। માત્ર 2000ના ડીઝલમાં ખેતી કેમ થાય? વહીવટીતંત્ર કે પંપ સંચાલકો દ્વારા માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે, જે ટ્રેક્ટર અને વ્યાપક ખેતીકામ માટે ઊંટના મોંમાં જીરા સમાન છે। આટલા અમથા ડીઝલના જથ્થાથી સિઝનનું કામ પૂરું થઈ શકે તેમ નથી। ચોમાસું માથે છે, ખેતીના કામ બાકી છે, ત્યારે ખેડૂતોનો એક જ સૂર છે કે તંત્ર તાત્કાલિક દખલગીરી કરે અને પંપ પર પૂરતો ડીઝલનો જથ્થો પૂરો પાડે, જેથી અન્નદાતા પરથી આ સંકટ ટળે। જામનગર ગ્રામ્યમાં પણ ટ્રેક્ટરોની લાંબી કતારો। ખેતીની મુખ્ય સિઝન ટાણે જ ડીઝલ ખૂટ્યું। ઈંધણ વગર વાવણીના કાર્યો અધવચ્ચે અટક્યા। જામનગરના હરિયાળા ગ્રામ્ય પંથકમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે અન્નદાતા ગણાતો ખેડૂત ખેતરમાં પરસેવો પાડવાના બદલે પેટ્રોલ પંપો પર લાઈનમાં ઉભો છે। ચોમાસાની આહટ વચ્ચે જ્યારે ટ્રેક્ટરો રાત દિવસ ખેતર ખેડવા જોઈએ તેવા સમયે ડીઝલના ધાંધિયાથી કુદરતના આરાધકોના હાથ હેઠા પડ્યા છે। ગામડાના પંપો પર સવાર પડતા જ ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ડીઝલ અને ડીઝલની બહુ અછત છે। ખેડૂતોને બહુ હાડમારી છે। લાઇનમાં ઊભું રહેવું પડે છે, વહેલું આવવું પડે છે। લાઇનમાં વારો આવી જાય ત્યાં ડીઝલ થઈ રહીએ, બરાબર છે, અથવા ડીઝલ બંધ કરી દઈએ। ડબલાવાળાની લાઈન, વાહનવાળાની લાઈન અને ખેતી ટાઈમ અત્યારે વાવવાનો ટાઈમ થઈ ગયો છે, ખેતી કરવાની બાકી છે, ડીઝલ મળતું નથી। ખેડૂતો કરે તો શું કરે? ખેડૂતોને બહુ મોડું થાય છે। જેદીની આ સરકાર આવી હતી લાઈન ખૂટતી જ નથી। ડીઝલની લાઈન, પૈસા લેવાની લાઈન, વેક્સિન લેવામાં લાઈન, કોરોનામાં લાઈન, દવાખાને દાખલ થવામાં લાઈન, કતાર ને કતાર। માણસ મરી જાય તો ન્યાય કતાર। મોસમ સોનાની પણ ડીઝલની અછતથી મુશ્કેલી। કલાકોની પ્રતીક્ષા છતાં પૂરતું ડીઝલ મળતું નથી। ખેતીમાં એક મિનિટ કિંમતી હોય છે, પણ કલાકો સુધી તડકામાં ઉભા રહ્યા પછી પણ ખેડૂતોને પૂરતું ઈંધણ નસીબ થતું નથી। આ માત્ર ઈંધણની અછત નથી, પરંતુ જગતના તાતના અરમાનો પર ફરેલું પાણી છે। વાવણીના આ મુખ્ય સમયે જ સર્જાયેલી કટોકટીએ ખેડૂતોના લલાટે ચિંતાની કરચલીઓ ખેંચી લીધી છે। જોકે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો આખા વર્ષની મહેનત એળે જવાની ભીતિ સેવાઈ રહી છે।